પલસાણાથી 15 થી 20 લોકોને પિકઅપ ગાડીમાં બેસાડી રાત્રે 9 વાગે કામે લઈ જવામાં આવી રહ્યા હતા. બોલેરો પિકઅપ વાન પલટી મારતા ગંભીર અકસ્માત. મોટી રાત્રે બનેલી ઘટનામાં 15 લોકોની નાની મોટી ઈજાઓ થઈ હતી, જેમાં 4 લોકોને ગંભીર ઈજા થતાં દાખલ કરવામાં આવ્યા. સુરતના ડુમસના રામજીવાડી વિસ્તારમાં એક પ્રાઇવેટ બંગલામાં જન્મદિવસ પાર્ટી દરમિયાન દારૂની મહેફિલ ચાલી રહી હોવાની બાતમી મળતા પોલીસે દરોડા પાડ્યા. પોલીસે 22 લોકોને ઝડપી લીધા, જેમાં 8 યુવતીઓનો સમાવેશ થાય છે. અમરેલીમાં સીએમએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા. ઝરમર વરસાદ વચ્ચે મહિલા જવાનોને રાઇફલ ડ્રીલ પ્રસ્તુતિ. સગીરા અપહરણ અને દુષ્કર્મ કેસમાં અંકલેશ્વર પોક્સો કોર્ટનો મોટો ચુકાદો. આરોપીને 20 વર્ષની સખત કેદ, સગીરાને 4 લાખ વળતર ચૂકવવાનો પણ આદેશ. મહિલા આરક્ષણ બિલ મંજૂરી કરાવવા રાજનીતિ રમાઈ. વિપક્ષોને મોદીએ લાલ કિલ્લા પરથી કરી વિનંતી. વિદેશની યુનિવર્સિટીઓ પણ હવે ભારતમાં આવશે. વિદેશી યુનિવર્સિટીમાં ભણવાનું ભારતીય વિદ્યાર્થીઓનું સપનું સાકાર થશે. ભારતના 1 કરોડ યુવાનોને આગામી 1 વર્ષમાં એઆઈ ટ્રેનિંગ આપવામાં આવશે. મહેસાણા દૂધસાગર ડેરીની 66મી વાર્ષિક સાધારણ સભાના દૂધસાગર ડેરીની મોટી જાહેરાત. આ વર્ષે 455 કરોડ નફો જાહેર કરાયો. દૂધસાગર ડેરીનો 5 વર્ષનો રિપોર્ટ પણ જાહેર કરાયો. પશુપાલકોએ 5200 કરોડનો વધારાનો લાભ. અંકલેશ્વર જેડીસી પોલીસે CEIR પોર્ટલની મદદથી 5 મોબાઈલ શોધી મૂળ માલિકોને પરત કર્યા. ભરૂચમાં નર્મદા જળ લેવા ઉમટ્યા શિવભક્તો. મહાસાગર 36મી કાવડ યાત્રામાં 400થી વધુ કાવડિયા જોડાયા. મેચ દરમિયાન ગર્લફ્રેન્ડને મેસેજ કરવો ભારે પડ્યો. BCCIએ ક્રિકેટર પર ઠોક્યો ₹1 લાખનો દંડ. ટુર્નામેન્ટમાંથી પણ સસ્પેન્ડ. મુસાફરો બેસાડવા બાબતે અપહરણ. આજવા બ્રિજ પાસેથી શિવદર્શન ટ્રાવેલ્સના સંચાલકોએ રાતાધાની ટ્રાવેલ્સના ડ્રાઈવરનું અપહરણ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી. સરકારી ભરતી કૌભાંડ અને શિક્ષણ વ્યવસ્થા પર બાબા રામદેવે આપી મોટી ચેતવણી. કહ્યું, જો ગેરરીતિઓ દૂર નહીં થાય તો આંદોલન કરીશ. ચોટીલામાં આજે સિક્યુરિટી અને એક યાત્રાળુઓ વચ્ચે નજીવી બાબતે બોલાચાલી બાદ ઝપાઝપી. વિડીયો વાયરલ. સુરત શહેરમાં બની આગની ઘટના. ગોળદોડ રોડ પર આવેલી વેસ્ટફિલ્ડ કોમ્પ્લેક્સમાં બની આગની ઘટના. ગ્રાઉન્ડ ફ્લોર પર દુકાનમાં એસીમાં શોર્ટ સર્કિટ બાદ બ્લાસ્ટ થયો હતો. એસીમાં બ્લાસ્ટ થતાં કોમ્પ્લેક્સમાં નાસભાગ મચી ગઈ હતી. સરકારે પેટ્રોલ, ડીઝલ અને ATF પર નિકાસ ડ્યુટી ઘટાડી છે. 15 ઓગસ્ટથી લાગુ થતાં પેટ્રોલ પરની નિકાસ ડ્યુટી 3.5 પ્રતિ લિટરથી ઘટાડીને 0 કરવામાં આવશે. આનો અર્થ એ થયો કે પેટ્રોલ નિકાસ પર કોઈ વિન્ડફોલ ટેક્સ વસૂલવામાં આવશે નહીં. યુપીના 75 જિલ્લાઓમાં ભારે વરસાદ. 11 નદીઓ ગાંડીતુર. હિમાચલમાં ભૂસ્ખલન. 114 રસ્તાઓ બંધ. ઓડિશામાં પૂરથી 41,000 લોકો પ્રભાવિત. ચમોલી ટર્નર દુર્ઘટનામાં છત્તીસગઢના 2 મજૂરોના મોત. 2 હજુ પણ ગુમ. 2 ઘાયલોની સારવાર ચાલુ. ભૂસ્ખલનથી કાટમાં પાણી ભરાયું. બચાવ કાર્ય ચાલુ. આ અઠવાડિયે સોના ચાંદીમાં ભાવમાં વધારો રહ્યો. સોનું 2,742 વધીને 1.52 લાખ પર પહોંચ્યું. ચાંદી 2,461 મોંઘી થઈ અને 2.31 લાખ પ્રતિ કિલો થઈ. લોકસભાએ રાહુલ ગાંધીને નોટિસ મોકલી. અમિત શાહ પર ટિપ્પણી મામલે 28 ઓગસ્ટ સુધીમાં જવાબ માંગ્યો. BJPએ સ્પીકરને ફરિયાદ કરી હતી. રિતિક શબાના રિલેશનશિપને લકંગનાની નજર લાગી. ડેટિંગ એપ પર એક્ટરની પ્રોફાઇલ વાયરલ થતાં બ્રેકઅપની ચર્ચા. ઉર્વશી રૌટેલાએ પણ દાવો કર્યો હતો. દીકરીની ઉંમરની છોકરીને સાથે લઈને ફરે છે. ગોવિંદાએ કોમલ રાની સાથે ફરી દેખાતા સુડીટા ભડકી. કહ્યું, કેવા કાંડ કરે છે, મને નહીં, તને શરમ આવવી જોઈએ. સમય રૈના સહિત 5 કોમેડિયન પરનો કેસ રદ. ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટમાં દિવ્યાંગોને મજાક ઉડાવી હતી. સુપ્રીમે કહ્યું, આ પ્રતિભાશાળી યુવાનો. આવારાપન 2, ઇશ્ક, દર્દ અને નોસ્ટાલ્જિયા. ઇમરાન હાશમીનું જોરદાર કમબેક. શબાના આઝમીનો વિલન અવતાર. એક્શન મ્યુઝિક છેલ્લે સુધી જકડી રાખે છે. ગુજરાતી ફિલ્મ ચટણીનું ટીઝર રિલીઝ. લગ્ન બાદ મલ્હાર ઠાકર અને પૂજા જોશી પહેલીવાર સાથે સ્ક્રીન પર શેર કરશે. પ્રોડ્યુસર તરીકે કપલની નવી ઇનિંગ શરૂ.
ખબર નહોતી કે હું દાઉદની પાર્ટીમાં ગાવા આવ્યો છું. અબુ સલીમ માટે મજબૂરીમાં ગીત ગાવાના કુમાર સાનૂનો દાવો, અંડરવર્લ્ડના ડર અને ફિન્ડિંગ પર ખુલાસો કર્યો. સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં ત્રિશા થલાપતિ વિજયના માતા-પિતા સાથે બેસેલી જોવા મળી. ધ ટ્રેટર્સ 2માંથી બહાર થયા પછી શુભમ ગિલની બહેન સહેલીએ પણ ગુસ્સે થઈ સાઉન્ડ્સ. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા બાગાએ 65 લાખની કાર ખરીદી. દીપિકાની પ્રેગ્નન્સીના કારણે લડાઈનું શૂટિંગ ઓસ્ટ્રેલિયાને બદલે મુંબઈમાં. ચીની સામાન વાયા ભારત અમેરિકાને મોકલાતો હોવાનો દાવો, ટેરિફ તારવાળાનો પ્રયાસ. અમેરિકી રિપોર્ટ પુણે, ગુજરાત અને ચેન્નઈ નેટવર્કનો ભાગ. ટ્રમ્પે કહ્યું, ઈરાનની હાર પછી હોર્મુઝ અમેરિકાનું થશે. ઈરાનનો વળતો પ્રહાર, સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કબજો નહીં થતો, આ અમારું જ રહેશે. ઇન્ડોનેશિયામાં 7.7 તીવ્રતાનો ભૂકંપ, 2ના મોત, ઘણી ઇમારતો ધરાશાયી થઈ. લોકોને સુરક્ષિત સ્થળે જવાનો આદેશ. 10માંથી 9 પાકિસ્તાનીઓએ ભારતને માન્યો ખતરો. 21% ભારતીય મુસ્લિમોનો પાકિસ્તાન પર સકારાત્મક અભિપ્રાય. હિન્દુઓમાં માત્ર 6% અમેરિકી સર્વેના ચોંકાવનાર આંકડા. જાપાનના 1 કલાકમાં આખા મહિનાનો વરસાદ, 4ના મોત. એરપોર્ટ પર 7,000 લોકો ફસાયા. પહેલીવાર જોખમથી સૌથી મોટી ચેતવણી જારી. અમેરિકામાં ભારતીય પરિવારની નિર્દય હત્યા. 17 વર્ષના પુત્રએ માતાના નાના ભાઈને પટાવી દીધા. ચેટ જીપીટીમાં હત્યાની કાલ્પનિક સ્ક્રિપ્ટ લખતો. બેઝમેન્ટ અને પહેલા માળેથી મળ્યા મૃતદેહ. 40 કરોડના ઇમરજન્સી જથ્થામાંથી 35 કરોડ બેરલ ઓઇલ ખતમ. ચીનમાં માત્ર 5.3 સેકન્ડમાં 800 કિલોમીટરની ઝડપે દોડતી ટ્રેનનો નવો રેકોર્ડ. ઈરાન યુદ્ધમાં અમેરિકાના 45 ડ્રોન તૂટ્યા. 1000થી વધુ પેટ્રિયેટ મિસાઇલનો ઉપયોગ. ઇમરાન ખાન સાથે સંબંધીઓની મુલાકાત પર કોર્ટ નિર્ણય કરશે. જેલમાંથી હોસ્પિટલ મોકલવાની અરજી પર પણ સુનાવણી. પાકિસ્તાની સુપ્રીમ કોર્ટના 3 જજ કેસ સાંભળશે. પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયે નવા નિયમનો અનુસાર 6 છંડવારું નહીં, જૂના નિયમનો વંદે માતરમ ગાન ગાયું. મહેસાણા દૂધસાગર ડેરીની જાહેરાત. ખેરાલુ, મહેસાણા, પાટણ ખાતે ગોબર પ્રોસેસ પ્લાન્ટ નખાશે. 7 સભાઓના 10% લેખે શેર ડિવિડન્ડ ચૂકવાશે. કામરેજમાંથી મોટી માત્રામાં શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો. ઇન્ડોક પાર્ક બોર્ડર પર નડાબેટ ખાતે 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઈ. કચ્છમાં પોલીસ કોન્સ્ટેબલનું રાજીનામું. આડેસર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ રામગઢ ગુસાઈએ 2019થી પોલીસ સેવામાં રહ્યા બાદ રાજીનામું આપ્યું. આરએસએસમાં સેવા આપવા માટે નોકરી છોડ્યાનો દાવો. રામનગર ગુસાઈનું નિવેદન. 2029માં મોદી સરકાર અને સંઘ સરકાર નહીં બને ત્યાં સુધી પગમાં પગરખાં નહીં પહેરું. મારું આખું જીવન આરએસએસમાં વિતાવવા માંગુ છું. અનુરાગ કશ્યપે 20 વર્ષના એજ ગેપ પર તોડ્યું મૌન. શોભા શેટ્ટી સાથેના સંબંધો અંગે કર્યો મોટો ખુલાસો. સુરતમાં નકલી ચલણી નોટો સાથે શખ્સ ઝડપાયો. લાલગેટ પોલીસે ચોક 4 રસ્તા પાસેથી કલ્પેશ રાઠોડને ઝડપી. ₹535 બનાવટી નોટો 17,500 કબજે કરી. 3 મોબાઈલ અને 2 લેપટોપ સહિત કુલ 3.38 લાખની મુદ્દામાલ જપ્ત. નકલી નોટો અવારનવાર આપનાર પૂર્વ પત્ની હિનાબેન વાઢેર વોન્ટેડ. પોરબંદરમાં મતદરીએ મોજાઓ વચ્ચે ફરકાવ્યો તિરંગો. સુરતના સતીશ મરાઠા મર્ડર કેસમાં જેલમાંથી રચાયેલ ષડયંત્ર પર્દાફાશ. જીપીએસ બેટરી ઉતરે તે પહેલાં જ પટાવી દો. 20 કલાકમાં 3 પ્રયાસો બાદ ખેલ ખત્મ કર્યો. માન રાજ્ય કક્ષાના મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલે ધ્વજવંદન કરી તિરંગાને સલામી આપી. શિસ્તબદ્ધ પરેડનું નિરીક્ષણ કર્યું.